નમસ્કાર ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે કે જે 19મો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થયો છે કે કેમ અને 15 ડિસેમ્બર સુધી તમારા ખાતામાં જમા નથી થયો તો કેમ નથી થયો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। સૌપ્રથમ આપણે જોઈશું આજે ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરમાં લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે, બરાબર છે। ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબોને જેમ કે ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। જેમ કે 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર છે। દરેક હપ્તો 4 મહિના અંતરાલમાં બહાર પાડવામાં આવે છે, મતલબ કે 4 મહિનાના ગાળામાં તમને જે 2,000 રૂપિયા થાય છે, આમ કરી વાર્ષિક તમને 6,000 રૂપિયા હપ્તો મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે જોઈશું કે 19મા હપ્તાનો લાભ લેવા કેટલાક મહત્વ કામ તમારે કરવા પડશે। જેમ કે તમે આપેલી બેંક ખાતાની માહિતી ખોટી હોય તો તમારા ખાતામાં જમા નહીં થઈ શકે। જેમ કે કેવાયસી વગેરે કર્યું હોય ત્યારે તમને માહિતી ખોટી આપી હોય તો તમારા ખાતામાં જમા નહીં થઈ શકે। તેથી બાકીની માહિતી જેમ કે બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ યોગ્ય રીતે ભરો, જેથી હપ્તાના નાણાં યોગ્ય ખાતામાં તમારા ટ્રાન્સફર થઈ શકે, બરાબર છે। જે તમારો બેંક એકાઉન્ટ આઈએફએસસી કોડ છે તે સાચું લખ્યું હોય તો તમારા અંદર જમા કરી દેવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈએ કે પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે કેવાયસી અને જમીન ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે। જો તમે આ ન કરો તો તમે હપ્તાના લાભાર્થીથી વંચિત રહી શકો છો, મતલબ કે તમે કેવાયસી નહીં કરો તો તમારા જે 2,000 રૂપિયા છે જમા નહીં થઈ શકે। તેથી આ કાર્યો તાત્કાલિક તમારે પૂર્ણ કરવાનું રહેશે। હાલમાં જે કેવાયસી ચાલે છે એ તમારે કરવાનું રહેશે, ત્યાર પછી તમારા અંદર 2,000 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ પીએમ કિસાન યોજના હેઠળ માત્ર પાત્ર લોકો હોય તેને જ લાભ મળવાપાત્ર રહેશે, પરંતુ જો તમે ખોટી રીતે યોજનામાં જોડાયો છો અથવા ખોટી રીતે લાભ લઈ રહ્યા છો તો આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, બરાબર છે। હાલમાં જે કેવાયસીની પ્રક્રિયા ચાલુ છે એમાં એવું છે કે ખોટી રીતે તમે 2,000 રૂપિયા લઈ રહ્યા છો તમને મળવાપાત્ર નહીં રહે અને નોટિસ આપવામાં આવી રહી છે કે તેથી ભૂલ તમે ન કરો, પણ તમારે જો ભૂલ કરતા હોય તો તમને નોટિસ પણ સરકાર તરફથી આપવામાં આવશે, તો આવી તમે ભૂલ ન કરો। ત્યાર પછી આપણે જોઈએ કે એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોમાંથી ફોર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ તમારે ફાર્મર આઈડી પણ મળશે, બરાબર છે। મતલબ કે ખેડૂત આઈડી છે એવી તમને એક ફાર્મર આઈડી પણ મળશે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં 2000ના આગામી ડિસેમ્બર મહિનામાં હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી તમારે ફરજિયાત કરી દેવામાં આવેલી છે, બરાબર છે। મતલબ કે ખેડૂત નોંધણી તમારે કરવી ફરજિયાત રહી જાય છે, જેમાં ખેડૂત મિત્રોએ 15 ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે। મતલબ કે 15 ડિસેમ્બર પહેલાં તમારે જે આ કાર્ય છે તમારે પૂરું કરવાનું રહેશે, મતલબ જે કેવાયસીનું કામ ચાલી રહ્યું હતું તે 15 ડિસેમ્બર પહેલાં કરવાનું રહેશે। ત્યાર પછી આપણે જોઈએ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જેમ કે 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતો કિસાન સન્માન નિધિમાં 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। માહિતી અનુસાર એવું મળી રહે છે કે જે હપ્તો છે 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી 2025ના પહેલાં સપ્તાહ ખેડૂતો ખાતામાં આવી શકે, મતલબ કે 2025ના ફેબ્રુઆરી પહેલાં તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે। જો કે સરકારે સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરી નથી, મતલબ કે સરકારે તારીખની પુષ્ટિ નથી કરી, પરંતુ એવું કહેવામાં આવેલું છે કે ફેબ્રુઆરી મહિના પહેલાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। ત્યાર પછી આપણે જોઈએ કે એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડી જેમ જ તમારે એક ફાર્મર આઈડી મળવાપાત્ર રહેશે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી હતી, બરાબર છે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા 2,000 આગામી જેમ કે ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત કરી દેવામાં આવેલી છે, બરાબર છે। જેમાં ખેડૂત મિત્રોએ 15 ડિસેમ્બર પહેલાં આ કાર્ય તમારે પૂરું કરવાનું રહેશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।